સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંવત 2041 પોષ વદ પાંચમને શુક્રવાર તારીખ 11/1/1985 ગરડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃતમ ચાલુ. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને પણ ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટાંગ યોગ વગર સાથે સદાય રહ્યો. મૂર્તિ સામું જોઈને મૂર્તિ સામે રાખે એમાં જોડાઈ જવાનું. પણ જોડાણું ક્યારે કહેવાય? મન આગા પાછું ન થાય. કોઈ ઘટ સંકલ્પ નો થતો હોય શરૂઆતમાં તો થાય પણ ધીમે ધીમે ટેવ પડી જાય. એ તો ધીમે ધીમે જ હોય એકદમ નહીં. તો વગર સાથે અષ્ટાંગ યોગ સદાય ગયો. છેલ્લી વાત આવી અષ્ટાંગ યોગ આમાં બે એટલે કઈ થોડું થઈ ગયું. પ્રયાસ કરે તજવીજ કરવા જેવો માર્ગ ખરો અને ઓલું તો હાલી ન માટે અમે કયા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા ને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. જેમ બ્રાહ્મણ નો ધર્મ છે જે નાહવું ધોવું પવિત્રપણે રહેવું તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ છે ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે અને ભગવાનનું મહાત્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિશે પૂર્ણકામપણું સમજવું જે હવે મારે કાંઈ ન્યૂનતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહીં. જોડાય તો એ છકી ન જવાય પણ છકી જ જાય મારે. અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં અને જો અકૃતાર્થપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારા પાટમાં બીજ વાયું તે ઊંચું જ નહીં અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણનું 25મું વચન. કાલનું અધૂરું હતું ને સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1874 પોષ સુધી એકાદશી ને દિવસ બપોરને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણી દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળી પાગ બાંધી હતી તથા ધોળો ભેગ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા બે કાનને ઉપર ગુલદાવતીના મોટા મોટા બે પુષ્પ ખોચ્યા હતા તથા પુષ્પનો ટોળો પાગને વિશે ખોચ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ પખાજ લઈને કીર્તન ગાતા હતા
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ બહુ સારું, તમે વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ છે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાદિત્રના શબ્દમાં અથવા સ્ત્રીયાદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે, માટે એ ભક્તને અવિવેકી જાણવો. અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે. એવી જે એ મૂર્ખતા તેનો ત્યાગ કરવો, અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું. અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છ છે, અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે, ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદને પામે, ને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે, એ રસિક ભક્ત સાચો. તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય, તેને કરીને પરમ આનંદ પામે. પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે, તે રસિક ભક્ત સાચો. તેમજ ભગવાનને ચડાયેલા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધીય યુક્ત એવા અત્તર ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે. પણ કોઈ અન્ય વિષયી જીવે દેહે અત્તર ચંદનાદિક ચર્ચા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય, તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય, અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે, તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગે કરીને આનંદ પામે છે, તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેને યોગે કરીને આનંદ પામે છે, તો એ ખોટો રસિક ભક્ત છે. કેમ છે જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો. માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાંજે ભગવાન તો કઈ ખોટા નથી, પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કયો, તેમજ સૂક્ષ્મ દેહ અને સૂક્ષ્મ અવસ્થા તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. જોશીભાઈ આ પાછું કઠણ આવ્યું, બોલ્યું તો ઠીક, એ જો કે કઠણ છે સમજે કોણ? ઠાકોરજી નો પ્રસાદ, ઠાકોરજી નો પ્રસાદ દોડાદોડી કરે ને, એ પ્રસાદ એટલે જીવના સ્વાદમાં દોડાદોડ થાય. કઈ ઓલા ભગવાન ના સંબંધી દોડાદોડી કોઈ કરતું નથી હો. એ પાછું આમ જોવે તો ખબર પડે કે મને આમાં આનંદ આવે છે, ઓલા સ્વાદ માંથી આવે છે પ્રસાદ માંથી આવે છે, એને જાણવું જોઈએ. આ બધું સ્થૂળ દેહ નું, પછી આ સૂક્ષ્મ દેહ નું વાહનથી આવ્યું. સૂક્ષ્મ દેહ બધાને તો દેખાય નહીં, સ્થૂળ દેહ ને પૂરું દેખતા નથી, એ સૂક્ષ્મ દેહ ને કદી દેખે. જેને ભગવાન માં જોડાવું છે એને માટેની આ વાત.
પેલા સ્થૂળ દેહ ની ક્રિયા સુધારે, પછી સૂક્ષ્મ દેહ માં જાય. ત્યારે ભગવાન નો સંબંધ થાય. એ ભગવાન નો સંબંધ પછી ધીમે ધીમે આ જગત ને નિર્માલ્ય બનાવી દે. ભગવાન એક જ એને તારવા રહે છે. પણ આ અભ્યાસ ધીરે ધીરે કરે તો આવે. દેહ ના ભાવ પેલા બદલાવવા જોઈએ. ઠાકોરજી ને માટે થાળ હારામાં હારો કરીએ, પ્રસાદ જાણીને જમીએ છીએ. પણ વિચાર કરવો, પ્રસાદ જાણીને જમવું છું કે જીભને ગમે છે જમવું છું? એ બે તપાસ તો કરવો જોઈએ ને. પણ જાજો ભાગ જીભને ગમતો હોય અને જમતા હોય એવા જાજા દેખાય, અને પ્રસાદ નો સ્વાદ આવે છે એવા તો ભાગ્યે જ કોઈક દેખાય. લાગઠ નો હોય, લાગઠ નો હોય. કેમ ગોવિંદભાઈ હશે એવું અમે થાળ બનાવ્યો ત્યારે એમાં એની પોતાની ઈચ્છાથી બનાવ્યો છે ને, પોતાને સારું લાગ્યું એવું. એટલે એ જયારે ઈચ્છા ભેળી ભરી પછી થાળ જ નથી. ત્યાં ઈચ્છા ન થાય. કેવળ ભગવાન દેખાતા હોય, ભગવાન યાદીમાં હોય, એને મારે જમાડવા છે, એને માટે કરવું છું ને, તો થાળ થાય છે. આ તો એક લીટા છે, તે હવ લીટા તાણે છે. એને બહુ આપડે ચરજીએ તો નાસ્તિક ભાવ ઉભો થાય પાછો. એટલે બહુ ચર્ચા એ નહીં પાછું. આ સમજનારા લગભગ ઓછા હોય. ભક્તિ કરીએ ને એમાં માન નો હવાદ આવે છે એટલે કરીએ. અને મારી ભક્તિ બરાબર, બીજાની નહીં. મને આવડે, બીજાને ન આવડે. એ કાયમ ને માટે કરનારા ના હૃદયમાં બેઠું જ હોય. અને 5 માણસ વખાણે એટલે વધારે મજબૂત થાય કે હું જ બરાબર છું. થાય કે ન થાય? એટલે ભક્તિ ભલે ઉપલા ભાવની છે, પણ એ દેહાભિમાન ને દ્રઢ કરાવે, ભગવાન નો સંબંધ ન જોડાવે. પણ તરત તો પેલે દાડે કોઈ એવા હોય નહીં, એટલે આ ભક્તિ કરવી બરાબર. કરતા કરતા કરનારા ને વિચાર આવવો જોઈએ કે હું આ સ્થૂળ ભાવમાં કરું છું કે પરભાવમાં કરું છું. એને વિચાર કરવાનો રહ્યો. જોનારા ને હું ભાઈ એને કઈ બદલવાનું હોય, બદલવાનું કરનારા ને. એટલે ભક્તિ નો માર્ગ છે એ ધીરે ધીરે બદલવો પડે ને. બધા બદલતા છે ને. તમે આ ભણાવો ને છોકરા ને, એમાં ભક્તિ થવી જોઈએ. ભક્તિ લે એ કાયમ યાદ આવું કે હું આ દેહ ભાવમાં કરું છું કે ભગવત ભાવમાં કરું છું. એ મારી જણાવવું જોઈએ. યાદ કરે તો યાદ આવે, અને બદલવું ઘટે તો ધીરે ધીરે બદલાય. ન બદલાય એવું કઈ હશે એવું બદલાય એવું નથી. બદલાતું એમ કઈ નહીં. આ તો એને બદલાવવું ન હોય એટલે હું કરી દયા કરે, બસ મારું બરાબર, બીજાનું નહીં. આમાં મહારાજે પંચ વિષય નો વિવેક કીધો ભગવાન ના ભક્ત ને. એટલે એને જેને ચોખ્ખો પંચ વિષય નો વિવેક થયો હોય અને પ્રેમ લક્ષણા ભક્તિ, આમાં રસિક પણ કીધું ને પ્રેમ લક્ષણા ભક્તિ, તો પ્રેમ લક્ષણા ભક્તિ ને આવો ચોખ્ખો વિવેક, એમાં શું કઈ ફેર હશે? આ વિવેક ભાગ છે ને, સત ના જ્ઞાન ની સાથે સંબંધ રાખે. આ બરાબર છે ને આ બરાબર નથી. વિવેક એ ક્રિયાની સાથે સંબંધ છે, અને ભક્તિ નો ભગવાન ની સાથે સંબંધ છે. એ મારી દેખો તો દેખાય. વિવેક છે ક્રિયા અને વિષય એની સાથે સંબંધ છે. અને ભક્તિ બોલો એટલે ભગવાન ના સ્વરૂપ નો સંબંધ આવે છે. એટલે બે નોખા પાડીને વાત કરી.
હવે આમાં એ આત્મભાવ, સતસત નો વિવેક અને ભક્તિ બે પેલા કર્યા. અને પેલા મોટી તો ઉદય ભક્તિ થવી જોઈએ. ભક્તિ ઉદય થાય ત્યારે એની પૂર્ણાહુતિ થાય. ત્યાં લગી સતસત નો ગમે એટલો વિવેક હોય પણ પૂર્ણાહુતિ નથી. એટલાથી પૂર્ણાહુતિ નહીં આવે. એટલે આ પંચ વિશે નો આવો વિવેક એ ભક્તિ નો પગથિયું રસ્તો કેવાય. રસ્તો એ રસ્તે ચડ્યો, પગથિયાં ચડે છે, હજી પૂજો નથી. ભક્તિ ઉદય થાય એટલે પૂજી ગયો. પછી તો આવડું આ બધું એની વિસ્મૃતિમાં વયું જાય, પાછું સ્વાભાવિક થઈ જાય. સ્વાભાવિક થઈ જાય. આ પ્રયત્ન થી કરે છે, પછી પ્રયત્ન નથી, પછી સ્વાભાવિક થઈ જાય. આપણે બપોરે જમવા જઈએ, કોઈ યાદી આપવા આવે, મોડું થયું હોય તો ઉલટા અકળા થાય, કેમ પણ આજ મોડું થયું, આટા મારીએ, ઉપરથી આટા મારીએ, આમ મારીએ. અને એમ ભક્તિ નો માર્ગ ભોજન જેવો થઈ જવો જોઈએ. ભોજન ને ટાણે બધું છૂટી જાય, ખાવા ઉપર વયા જાય. એમ ભક્તિ નો માર્ગ છે, એમાં બધું વયું જવું જોઈએ. આલોક ભાવ વયો જવો જોઈએ. ભગવત ભાવ ઉભો થાય ત્યારે ભક્તિ થાય. જ્યાં લગી આલોક ભાવ, માલી ભાવ ઉભો છે ત્યાં પૂરું ન કહેવાય, એનો અભ્યાસ થવો જોઈએ. આ કથા, કીર્તન, વાર્તા કરવાનો હેતુ શું? આ ભાવો જગાડવાનો. ગમે એટલું કરે ને આ ભાવ ન જાગે ત્યાં લગી ફળદાયક નથી. માની લીધેલું ફળ ખરું, ફળ નો ઉપરથી જાય. અમે બોલીએ બરાબર છે ને, તો મોહિનભાઈ આજ પાડે, મારા બોલ્યામાં તો નાજ ન પડે. તમે ક્યાં ખરાબ તો બોલતા નથી. ખરાબ ખરાબ બોલતા તો આટલા બોલો. અમે આ ભક્તું બહુ જાતના દેખીએ છીએ, કારણ કે હજારો માણસો પાસે આવતા હોય આગળ પાછળ, અને હવ ભગતપણાનો દાવો દેખાડે. આ કેવી પડે એમાં બીજ થાય નહીં કઈ. અને ઈ ટાણે એને સાચું કહેવા જાવ તો મૂળ બેઠી જાય, કારણ કે મગજમાં જ આવે નહીં. એને કેવું કેવી રીતે એને કહેવાય. આપણે આ ભગવાન ના ખપ વાળા એ હાવ સાચી વાત, પણ પગથિયાં ચડવાનો વિચાર નથી થતો. મંદિર સાચું, પણ પગથિયાં ચડ્યા એના દર્શન કરવા કોઈ પગથિયાં ચડવા માંગતો નથી. આ માર્ગમાં પગથિયાં છે. આ પેલો જે આત્મવિચાર આવ્યો ને સતોસતનો, એ પગથિયાં છે. અને પછી ભક્તિ આવે છે, ત્યાં પછી જોડાઈ જાય. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કયો, તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જયારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ કરીને જેવો આનંદ પમાય, તેવો ને તેવો જ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભક્તનું રસિકપણું ખોટું છે. સ્વપ્નમાં કઈ સ્વપ્ન તો આવતા હશે ને બધા ને, એની હારે મેળ કરવો જોઈએ. મનુભાઈ, આ જાગૃત માં તો આપણે આ બધા છેતરીએ ખરા, સ્વપ્નમાં ક્યાં છેતરવાનું? પોતે જ દેખે છે ને. અને આ જાગૃત માં તો છેતરીએ. અહીં નિરાંતે માળા લઈ નાખ્યું, નીચે મૂકી લઈને બેસી જાય એટલે હવે એમ કે મળવા ભગત છે.
પછી ભગત કેટલા જોઈએ એ ક્યાંથી મેળ ખાય ભાઈ? ત્યારે ભક્તે આ તપાસ કરવું, પોતાને જે સ્વપ્ન આવે છે એમાં વેદિકા કથા કીર્તન ભગવાન સંત કોક દેખાય ત્યારે મેળ મેળવવો છે કે હું આમ છું કે આમ છું. એ એક અભ્યાસ છે. એ અભ્યાસ આજ કરાવનાર કોણ? બોલ્યો તો બિચારાને ખબર નથી, જિજ્ઞાસુ નથી. છે કોણ? ધર્મ ગુરુ જ ક્યાં છે? આ જગત માં એવો ધર્મ ગુરુ ખોળો ત્યાં એને બતાવે. અને જગત ને હેલું થઈ ગયું, સેવા કરી એટલે કલ્યાણ લ્યો, પછી કરવાનું નહીં હો કઈ. પૈસા મળ્યા હોય, સાધન મળ્યું હોય, એ વાપરે એટલે કે કલ્યાણ થઈ ગયું. શાસ્ત્ર ના પાડે કઈક કરવું જોઈએ. કેમ જશુભાઈ હું કહો આવું ખુલ્લું છે ને, છૂટ ગયો ઘણી ઠેકાણે હું જાઉં ને, હવે તો મારું શરીર એ બરાબર. એક ગામમાં ગયો, હરિભગત ભેળા થઈ ગયા. સ્વામી તમે રાજકોટમાં ઉત્સવ ને ટાણે ઓલી વાત કરી હતી એ કરો. શું કે ઉત્સવ ને ટાણે જાજુ માણસ હોય એમાં બેક સમજનાર હોય ને એને ઉદ્દેશીને વાત થઈ હોય. એક એક અવસ્થામાં બીજી બધી અવસ્થા એ અહીં વાત કરો. તેથી બહુ સરસ કરી હતી હો. હવે ઓલા બિચારા કઈ નો સમજે, ગામડિયા માણસ હોય. પણ કે સ્વામી એ કરો કે હું વળી ધીરે ધીરે ફેરવીને કઈક વાત કરવા માંડ્યો. મને એમ કે અહીંયા કેમ કરવી? વળી ઘડી તો સ્વામી ભૂલી ગયા, ઓલી વાત કરો. ભૂલી ગયો પણ એ દાદા દાડા થયા ને જરાક યાદી ઓછી છે, મારે સંભાળવી પડશે. તમે નો સમજો એમ બોલાય? તમે ન સમજો એમ નહીં, પણ આ બધા બેઠા એ નહીં સમજે એમ ન બોલાય, કઈ ન બોલાય. એટલે તરત રોકાઈ જવું પડે. હવે એક એક અવસ્થા ને વિશે બીજી બબે અવસ્થા, અવસ્થા ને જ કોણ સમજે? સમા તિલક ચાંદલો કર્યો, ગળામાં કંઠી નાખી, માળા લીધી, 5 રૂપિયા ભેટ ના દીધા એટલે ભગત થઈ ગયો. થઈ જવાય ને? આ કઈ કર્તવ્ય કરવાનું શ્રીજી મહારાજ બતાવે છે, એ નહીં કરીએ તો કેમ પાર પડશે? આપણે લુગડા બદલાયો એટલે સાધુ હો ગયે. વિચાર કરજો બધા. જેવા કેવું સરસ આવ્યું. જો કીધું કે જાગ્રત માં તો વિવેક કરવા તો થાય, પણ આ કીધું સ્વપ્ન માં હોતી આનો આવી રીતે વિવેક રહે, સ્વપ્ન માં હોતી એમાં કંટ્રોલ આવતો હોય છે ને. અહીં જે ભાવના આવી ગઈ, અંગ કેળવાઈ ગયું, એ ત્યાં દેખાય. એ આમ પ્રતિબિંબ દેખાય છે. અહીંયા કેટલું કેળ્યું એમાં દેખાય. બહુ ઊંડો વિચાર કરીને ત્યારે ખબર પડે. પણ આ જાગ્રત માં તો વિવેક કરવો હોય તો એનો તો પ્રયત્ન થઈ કે આમ જાગ્રત માં તો એમ દેખાય, પણ સ્વપ્ન નો ફેરવવામાં પ્રયત્ન કેમ કરવો? એનો પ્રયત્ન ન થાય. એનો પ્રયત્ન કરવા માટે જાગૃત માં બધો પ્રયત્ન કરવો પડે. અને જાગૃત માં તમારી સિદ્ધિ થાય એટલે પછી સ્વપ્ન માં સિદ્ધિ થાય. એ બધું જાગૃત માં અભ્યાસ કરવા માંગે. અભ્યાસ માંગે ને સમજીભાઈ, ઉપલું લેસન છે. સ્વપ્નમાં જયારે આવી જાય ત્યારે જાગ્રત માં કેટલી એને સ્થિતિ કરી હોય તો જ આવે, નકર ન આવે. પ્રતિબિંબ છે. આત્માની સાથે એનો કેટલું જોડાણ થયું છે એ એનું સ્વપ્ન છે ને એ પ્રમાણ આપે છે. અને સ્વપ્નમાં કઈક આપણે કોક મંદિર ગયા અને ઠાકોરજી ના દર્શન કર્યા, કોક સાધુ ઓળખાણા, કોક હરિભગત ઓળખાણા, એટલે રાજી થઈએ છે.
વાતે હાજે અલ્પ દેખાય એ કરતા આવું દેખાય એટલે રાજી થયા જેવું ખરું, પણ એમાં સ્થિતિ થઈ ગઈ છે એમનો મને એમનો સાત્વિક ભાવ હોય કદાચ એને આપી ગયો હોય, સાત્વિક ભાવમાં કદાચ આવી ગયો હોય તો દેખાય. કાયમમાં કરીએ છીએ ને એટલે એનું આવે તો ખરું, પણ આવી સ્થિતિ વાળું સ્વપ્ન ક્યાંથી કાઢવું? કારણ કે જાગૃત માં પેલી થવી જોઈએ. જાગૃત માં હરખું નથી. ફોટો લેનારો આવે પણ આ બેહનારા જ હમા નથી. પછી કે છે કે આવું કેમ ફોટો લાવ્યો? હરખું આવવો છે ને. અરે ભાઈ તમે જ બેઠા નથી ને આવે કેવી રીતે? આપણી સ્થિતિ આપણે કેળવવી જોઈએ ને. સત્સંગી બની ગયા એટલે સ્થિતિ આવી ગઈ. સાધુ થઈ ગયા, લુગડા પહેરી લીધા એટલે આવી ગયું. ધર્મ ગુરુ છત્ર ચંબર માથે ફરતા હોય તોય હું આની હારે કઈ સંબંધ નથી એટલે આવી જતો. આવડા દોડા દોડી કરે, કામ થઈ ગયો, દર્શન થયા, કલ્યાણ થઈ ગયું, બહુ સારું કામ થઈ ગયું, હાલો. અને આવડા ને કેવાય નઈ સાચું સાચું તો મૂળ જ જાય એટલે એ ઓળખાણ ન અપાય, કઈ કઈ ન અપાય. ભગવાન સંબંધી આવ્યા એમાંથી જાગી જાય ગીતા કેવાય કે નહીં? એની સાથે સંબંધ નથી બાપા. બીજી દ્રષ્ટિથી વાત કરે છે ને એમ સ્વપ્ન માં દેખાણું એટલે જીતી ગયા. જાગૃત માં અભ્યાસ પેલો કરવો છે બાપા. કઈ સાચું પડે એનું આમાં વિચાર કરવો પડે. અને હજી આ બધા ને બસ આ સાધુ ના આચાર્ય મહારાજ ના મંદિર ના મારું એટલે એમાં બધું આવી ગયું. એ તો એક વ્યવહારિક વસ્તુ છે. ત્યાં આત્મા ને સંબંધ થયો છે. આત્મા ને બધું ખસી જવું જોઈએ. બે ભાવ સંબંધી બધું વયું જવું જોઈએ ને એ તો ફેરું રાખીએ અને પછી ઓલું ભગવત ભાવ પેદા કરવું આવે કેમ ભાઈ મારી બાપા? તો આખરી વાત છે. અનેકો ખાયું હોય તમને તમારું કામ થઈ ગયું, અક્ષરધામ મળી ગયું, સેવા કરો તો તમને આશીર્વાદ મળી જાય અને એને અમને મોટા સાધુ પાછા માનો. જગત માં એવું દરેક ને વાગે એવું નાચે, એ વાગે એવું નાચે એ બધા દ્રષ્ટાંત બરાબર છે, પણ ઘરે ઘરે સમજવા ને એ બધા અખરા છે અને બોલાય નહીં પાછું. બોલાય બોલો સાધુરામ. આપડે આ સમજવા જેવું છે, આમ બહુ જોવા જેવું નથી તો પાછા પડી. કચરા ભાઈ કંટાળ્યો છોકો પણ આમ થવું જોઈએ. હા એમ કેવું બોલો. અને સ્વપ્નમાં કેવળ ભગવાન ને સંબંધે કરીને આનંદ પામતો હોય. જો દેખાય ખરા, દેખાય એટલે નહીં સ્વપ્નમાં, પણ એનો આનંદ હોય. બોલો. અને અન્ય વિષય ને વિશે ઉલટાન ની પેટે અભાવ રહેતો હોય. એક ફેરે દેખાણા પછી કોઈ વિષય દેખે તો ઉલટી નું અનાજ દેખતો હોય એવું જો હોય તો દેખાણા બરાબર. પછી ઘર સારું લાગે, ભોજન સારું લાગે, ઉલટી જેવું લાગે કોઈને, સપનામાં આવી ગયા હાલો. અને જાગ્યા પછી ઘર મીઠું લાગે છે કે નથી લાગતું, ખાવાનું મીઠું લાગે છે કે નથી લાગતું. હવે આ તો ઉલટા જેવું થઈ જાય તો કોઈનો વાંક નથી. આ સ્કૂલ ક્યાં છે? સ્કૂલ જ વહી ગઈ છે ક્યાં વાત? ભણનારો ભણે ગયા. સંપ્રદાયો માત્ર લીટા છે, સ્કૂલ છે. હા તો ઠીક. સ્કૂલ છે લીટા છે. પછી સંપ્રદાયો એ આ જગત ને નાસ્તિક બનાવ્યો એટલે ભણેલા ગણેલા રાજકીય ક્ષેત્ર ના તર્ક કરે આપણે એને નાસ્તિક કહીએ. પણ ખરી રીતે ધર્મ ગુરુઓ એ જ નાસ્તિક ભાવ ઉભો કર્યો, કારણ કે સાચા ભાવમાં પોતે જીવતા નથી એટલે ઓલા નાસ્તિક ના સંકલ્પ કરે છે. ભાઈ વાંક છે એનો, પણ ઈવડા ન દેખ
એ રસિક ભક્ત સાચો છે અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે, પણ એ ભક્ત ને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે. સમજણ ખોટી અને આમ કઈ ઓલાનો અભાવ નથી થયો. તમે કારણ કે એ સ્કૂલ માં કોઈ અભ્યાસ જ કર્યો નથી. સ્કૂલ નું જ્ઞાન આવે જ્યાંથી ભાઈ આવો જાઓ ખાઓ પીઓ દીવો લ્યો એમાં હારે આવી ગઈ બધી. બોલો. અને એક ભગવાન ના સ્વરૂપ માં લોભાઈ રહે અને બીજા વિષયમાં ના લોભાય તે સમજણ સાચી છે. અને જયારે કેવળ ભગવાન નું જ ચિંતન રહે છે ત્યારે ચિંતન કરતા કરતા શૂન્ય ભાવ ને પામી જાય છે. જો એથી ઉપરની વાત આછવા છે. શું આ ઓલો તો જોડાણો ભગવાન જેવું બીજે એક થતું નથી એટલેથી છૂટક્યો નથી. શૂન્ય ભાવ પામી જાય. શૂન્ય ભાવ શબ્દ વાંચો. હે શૂન્ય ભાવ વાંચો. આમાં શબ્દ છે બહુ અઘરો શબ્દ છે. શૂન્ય ભાવ પામી જાય. શૂન્યમાં કયો કક્કો હોય અંકો? શૂન્યમાં કયો આંકો હોય? ભગવાન ના માર્ગ માં સરવાળે શૂન્ય ભાવ સિવાય કઈ ન આવે. હવે આ કોણ સમજે? શૂન્ય ભાવ એટલે પોતે પોતાને ભૂલી જાય. શું? પોતે પોતાને ભૂલી જાય. અહીં શૂન્ય ભાવ આવે. શૂન્ય ભાવ આ શાસ્ત્રોમાં લખ્યા હોય, વેદાંતમાં શાસ્ત્રોમાં બધે. પણ આજે આ ટૂંકી બુદ્ધિ વાળા બસ શૂન્ય ભાવ એમાં મળી ગયું. પછી કઈ છે નહીં. આમ કરીને મારો કરી દે એટલે આવડાયા કરે બધા. શૂન્ય ભાવ તો બહુ ઊંચી સ્થિતિ છે. પોતે પોતાને ભૂલી જાય. પોતે નથી ગળી ગયો, પોતે છે એમને છે, છતાં પોતે પોતાને ભૂલી જાય ત્યારે શૂન્ય ભાવ આવે. આ તો અભ્યાસ ની વાત છે ભાઈ. આમ તો આયા કરીએ હું બોલું એટલે નાક નાખો નાખો કેમ ભાઈ નાખો કાકો એટલે પૂરું થઈ ગયું ને. જરા સ્પષ્ટીકરણ કરશો વધારે. ભગવાન અને આત્મા આ બે વચ્ચેનો સંબંધ છે. આત્મા આ આત્મા એમ કઈ ને બધા આત્માઓ જ છે ને. જે ભગવાન ની સાથે જોડાવા માંગ્યો એને પેલા તો ભગવાન કોણ છે એને સંપૂર્ણપણે ઓળખવા જોઈએ. એ સંપૂર્ણપણે ઓળખવામાં કેટલો સમય જોઈએ? એ કઈ ભાગવત ભણે નથી ઓળખાતા, રામાયણ વાંચે નથી ઓળખાતા, ગીતા વાંચે નથી ઓળખાતા. એ અભ્યાસ માંગે તો વાંચન નથી માંગતું. વાંચન જરૂર એને મદદરૂપ છે, પણ અભ્યાસ જયારે કરે ને એ કરતા કરતા આત્મામાં કેટલા ગુણ છે. ભગવાન ને ભૂલી જાવ એટલા તો આત્મામાં ગુણ છે. એ પેલા વિકસે ને, એ વિકસે તરત માનવી જાણે મળો હું પણ જો આવો એટલે ભગવાન ગૌણ ગાય છે અને પોતે પ્રધાન થઈ જાય છે. પોતે પોતાની મેળે પોતાની મોજ મંડે ગાવા. બોલે બીજો નહીં, બસ એક છે ફલાણું છે ઢીકડું, જેમ જેને ઢીક પડે એમ ગાય. એવા આત્માના સંપૂર્ણ ગુણો એને ખીલે અને સંપૂર્ણ ખીલ્યા વિના પ્રભુ નો ઓળખાય પાછા. જો ઓછા હોય તો માપ નીકળે નહીં. શું? ભગવાન નું માપ નો આવે. તમારે સોનાને ઓળખવું હોય તો તમે લીટો કરો એમ બીજો લીટો કરે એટલે ઓળખી જાય એમ ને. આત્મા શું છે અને પરમાત્મા શું છે એને ખૂબ જ એટલા માટે મોટા સંતો એ લખી ગયા. દેખ
દેખવું એ કરતા સમજવું એ ઉત્તમ છે. શું દેખવું એ કરતા સમજવું એ ઉત્તમ છે. સમજણ ને જ વખાણી. આત્માના જે ગુણો છે પેલા વિકસવા જોઈએ. આત્માના જ ગુણ જયારે વિકસે પછી તમને વૈરાતા કોઈ પણ તમારી દ્રષ્ટિમાં ન આવે. શું એ તમારી દ્રષ્ટિમાં ન આવે. ત્યારે તમને તરત એમ થઈ જાય હું તો છું આવો કે બીજામાં ગૌણપણું જન્મે. તરત ગૌણપણું જન્મવું એટલે પાછું પડવાનું થયું. એને પોતાની સ્થિતિમાં આવવાને માટે પોતાને ઓળખવા પ્રયત્ન કર્યો. જ્યાં ઓળખાઈ જાય છે ત્યાં બીજાને ગૌણ બનાવી જાય છે. મારામાં કઈ નથી એમ ભાવ પાછો ઉભો થાય. જયારે ભગવાન ની ઓળખાણ થાય ત્યાં હું ભાવ ટળી જાય છે. હું કોણ? ઓલાને દેખે ત્યારે હું પણ ટળી ગયું. એક જાદુ દ્રષ્ટાંત દઉં. એક પટ્ટા વાળો અહીંયા કોક અમલદાર નો એને કોઈ જોગે દિલ્હી પહોંચી જાય અને રાષ્ટ્રપતિ નો પત્તા વાળો થાય ને ત્યારે કેટલો આમ જરાક માલીમાંથી થતું હોય. આને હું અહીંયા પહોંચ્યો. એ અહીંયા ક્યાંક રજા ઉપર આવ્યો હોય તો બીજા કુટુંબીઓને કેવી વાતો કરે. હું આવો એ બીજાને દબાવતો હોય. અહીંયા તમારા અમલદારો ને આંખ કાઢવી હોય તો કાઢે. અમલદારો ને આ તો હોય પટાવાળો ઓલા સમજી જાય મારો આવડો ત્યાં રહે ને કઈ કોઈ ખોજ કાઢી કે ત્યાં કેટલી બીક લાગે. હાથમાં માયામાં જ વેટાયેલો છે. એનાથી છૂટીને પોતાના સ્વરૂપમાં આવે પેલો અને પછી ભગવાન ને ઓળખે. પડ્યો નથી ઓળખતો. પડેલો તો ગંદો છે, નિષ્ઠાથી ખરડાયેલો, પણ ભોગે જ કેવી રીતે? એ ચોખ્ખો થાય તો એ પણ અધિકાર એને મળે છે. પછી ભગવાન ના ગુણારણાઓ જ્યાં દેખાય તો એ આમ બસ આવું લીન જ થઈ જાય કે મારામાં તો કઈ નથી કે આ ક્યાં હું ક્યાં કે છે. ઉલટો નીચે મનાય, નીચે ખૂબ નીચે મનાય. અને આ લોક ના ભાવમાં પટ્ટાવાળા ને એમ મનાય છું. ભગવાન ના ભક્ત ને એમ ન મનાય, એને ઉલટું નીચું મનાય. કઈ એના ગુણ ના સાધર્મપણા ને પામે, નગર પામી ન શકે. શાસ્ત્રો માત્ર ગીતા આ જ ગાય છે, ઉપનિષદો આમ જ ગાય છે. પણ એને ચર્ચવામાં પેલું ચર્ચનારે થોડી સ્થિતિ કેળવવી પડે. બધી નહીં, થોડી ઘણી તો કેળવવી પડે. તે વિના એને ચર્ચી કેમ શકે? એમ જોશીભાઈ શું કહો છો? ચર્ચવાનો અધિકાર ક્યારે મળે? હા, એટલે આ તો બહુ જબરી વાત છે. હે મહારાજ, હે મહારાજ, હે જો પછી વિલીન થઈ જાય. શું લીન નહીં હો? શું વિલીન એટલે પછી એને એમ એવું હું પોતે પોતાને ભૂલી ગયો હોય, ભગવાન ના સ્વરૂપ માં ચોંટી ગયો હોય, પછી ઉખડવાનો કોઈ અવકાશ જ નથી. અવકાશ જ નહીં ને એને ક્યાં યાદ જ આવતું નથી. એક ભગવાન સિવાય બીજું દેખતો જ નથી. પછી આપણે ઉપનિષદમાં શ્રુતિ આવે છે ને, વામદેવો હમ આમ સૂર્યો અભવમ, સૂર્યો અભવમ, જો બધું આવે. એની ભાષા જ બદલી ગઈ આખી. ભાષા બદલી જાય છે. હા, એ બધું તરત જ મારાથી કોઈ જુદું નથી એમ જ એને દેખાઈ જાય. પણ એ સ્થિતિ ના એના વાક્યો આપણે વાપરીને મોટા થઈ જાય. એ વાક્યો આજ લઈને હવે મોટા થાય. બધે વામદેવ ને આવે છે ને બધા ઉપનિષદ માં. એ બહુ કથા સુંદર છે. અને જયારે કેવળ ભગવાન નું જ ચિંતન રહે છે
ત્યારે ચિંતન કરતા કરતા શૂન્ય ભાવ ને પામી જાય છે. શૂન્ય ભાવ છે. બોલવું શું વિચાર થઈ પડે, શૂન્ય ભાવ જ આવે. અને જ્યાં લગી બડબડીએ જઈએ ને ત્યાં લગી છેટા થઈ. બોલો. ત્યારે એ ભક્ત ને ભગવાન ની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કઈ ભાસતું નથી. એટલે જોશીભાઈ બડબડ હું કઉ છું હો. કારણ કે બડબડે એ કઈ કોઈ ચોખ્ખી વાત તો હોય નહીં, તે આપણે બડબડીએ જઈએ. બસ લ્યો. ત્યારે એ ભક્ત ને ભગવાન ની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કઈ ભાસતું નથી. પછી એવા શૂન્ય ને વિશે ભગવાન ની મૂર્તિ ને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે. અને તે પ્રકાશ માં ભગવાન ની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાન ના સ્વરૂપ માં પ્રીતિ હોય એ પતિવ્રતા ની ભક્તિ છે. એ પતિવ્રતા ની થાય ત્યારે એ અહીંયા ગોઠવી લઈ નો હાલે. સારું છે જેટલું ગોઠવે કરે એટલે હારા. પણ આ પેલું વાંધો જ આ યુગમાં મોટામાં મોટો આ સ્કૂલ ક્યાંથી કાઢો? હવે સ્કૂલ નહીં એટલે આવડાનો વાંચીશું બધા. લક્ષ્ય આ હોવું જોઈએ. લક્ષ્ય બીજો હોય અને વાતું કરવી ભગવાન. અને અમે પણ જયારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખો મીચીને વિચારીએ છીએ તે આવો જ વિચાર કરીએ છીએ. ગમે એમાં રસિક કીર્તન હોય પણ મહારાજ અમને તો આવો જ વિચાર આવે. રસિક તો હાલ તો ઠીક, આ બધા કેવળ દેહ ભાવમાં રસિકતા ની વાત છે. એક આત્મભાવમાં કોઈ રસિક બને છે એ તો ક્યાંથી બનવા જોયું હોય? બોલો. અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કઈ ટકી શકતું નથી. જો બીજું કઈ ટકી આપણે એ વિચાર કરવાનો. આપડે તો ભગવાન ઘડીક લાવી તો ઈ ટકી નથી શકતા. બાકી બધું આ વચનામૃતો તો અદભુત છે. માલિબા શાસ્ત્ર માત્ર નો સાર છે. અને જીવે કરવા જેવી વસ્તુ બધી આમાં આવી જાય. એ જ કરવાનું. આમાં કોક ની આમું જોઈને કરવા બેસો તો ન થાય. ઓઈલો આમ કરે છે ને ઓઈલો આમ કરે, કોઈ દી ભગવાન ભજતો હશે માલિબાથી? એ દ્રષ્ટિ જ આખી પલટી જવી જોઈએ. અને જગત તો એવું છે, એમાંથી આપણે છૂટવું છે. અને જગત ને તમે રોકવા જાવ એ રોકાય, આપણે એને રોકી દેવું ને આપણે આ રસ્તે હાલીએ ને ત્યાં હલાય. જગત ને ન રોકાય. અને ભગવાન ના સ્વરૂપ માં જ રસિક પ્રીતિ છે. અને તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે. એ શીખ્યું આપણને. વચમાં કોઈ સંકલ્પ કઈ ધ્યાન કરતા માળા ફેરવતા ભગવાન ના માર્ગમાં જો કોઈ આડો આવ્યો તો એના ભૂક્કા નીકળી જવા જોઈએ. એમ બળવાન વેગ ઉભો થવો જોઈએ. એવો બળવાન વેગ. અમે નાના હતા ભણાવતા, અમને એ ભણાવનાર એવા સમર્થ હતા. ભણાવતા એને કેટલા વાગ્યાની ખબર ન પડતી કઈ. આગળ ઓલું મેં ટેબલ રૂપમાં આવે ત્યારે આખું ઉપાડી પછાડે આમ ધબકારો અને જીક રાખે બરાબર. પણ સાચા ભાવથી. કારણ કે આ વિદ્યાર્થી ને ગળે ઉતરે છે કેમ એમ જ જોનારા. જે હું બોલું છું એ અહીં ગળે ઉતરવું જોઈએ ને ભાઈ. તમે જો બોલ્યો નથી, તમે કયું નું અર્થ સંગ્રહ ભણ્યો? હું બોલ્યો નથી તમારી આગળ કાંઈ. એ અર્થ સંગ્રહ શું ભણાવે અમને તેમ દેખાતું હોય, કારણ કે અમે ભણ્યા છે એટલે એ દેખાય. હવે આ રસ્તે હાલતા હવે તો ડિગ્રીઓ પૈસા ખર્ચને આપી દે લ્યો સરકારમાં. હવે એ વિદ્વાન થઈ ગયો. આ તો ભારે ટીખળ છે. સારું છે કોઈ ન કરાવે એ કરતા કરાવે એટલો સારો. અર્થ સંગ્રહ નાની વાત. મીમાંસા છે. મીમાંસા એટલે શું? ધર્મ મીમાંસા એટલે શું? વેદ નો પૂર્વ ભાગ.
મીમાંસા એટલે શું? હે? વિચાર વિચાર તો આપડે બોલીએ એટલે મીમાંસા થઈ ગઈ ને. હે? જો સમજાયું છે ને બસ એવું ક્યાંથી આવે? હે? મીમાંસા શબ્દ જ હજી અર્થ ન હોય તો મીમાંસા ની વ્યાખ્યા કેવી રીતે કરવી? પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા બે મીમાંસા છે. પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. અર્થ સંગ્રહ પૂર્વ મીમાંસા છે. શું? પૂર્વ મીમાંસા. અને ઉત્તર કઈ? બ્રહ્મસૂત્ર ની એ ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસા. પેલું પગથિયું અને ઉપલું પગથિયું. ઉપલ્યા પગથિયે વસ્તુ મળે એમ છે, નીચલે મળે એમ નથી. હવે આપણે કઈક અર્થ સંગ્રહ ભણ્યો છે એટલે આવી જાય ને બધું. તમારામાં ના નથી કેવી હો મારે, પણ આ બધું કોણ બેસે પેલો હાથ જોડ્યા કોઈ ભાઈ.